વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર આપણે પ્રશ્ન નંબર 1 વ્યાખ્યા આપો એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને અન્ય વિષયોના વિડીયો પણ આપણે ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. પ્રકરણ 7 છે ઋતુસ્રાવ. એની વ્યાખ્યા આપણે આ રીતે લખીશું: સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. બીજું જે અંતઃસ્ત્રાવ, તેમાં લખીશું અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્ત્રવતા અને રુધિરમાં ભળી લક્ષ્યાંક સ્થાન સુધી વહન પામતા રાસાયણિક સંદેશાવાહક પદાર્થોને અંતઃસ્ત્રાવ કહે છે. એના પછી ત્રીજું છે રજોનિવૃત્તિ. એમાં લખીશું રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે, જેને રજોનિવૃત્તિ કહીએ છીએ. ચોથું છે સંતુલિત આહાર. તો એમાં લખ્યું શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા ધરાવતા આહારને સંતુલિત આહાર કહે છે. એના પછી પ્રકરણ 8 અને 9માંથી એમાં પહેલી વ્યાખ્યા છે બળ. પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. બીજું છે સંપર્ક બળ. એમાં લખ્યું જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ. એમાં લખીશું જે બળના કારણે ગતિની અવસ્થા બદલાય છે તે બળને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. એના પછી ચોથું છે દબાણ. એમાં લખીશું એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. વાતાવરણ. એમાં લખીશું પૃથ્વીની આસપાસ રહેલા હવાને આવરણને વાતાવરણ કહે છે. એના પછી 6 નંબરની વ્યાખ્યા છે ઘર્ષણ બળ. જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે. 7મું છે સ્થિત વિદ્યુત બળ. એમાં લખીશું એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. એના પછી 8મું છે ઊંજણ. એમાં લખીશું ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. એના પછી પ્રકરણ 10 અને 13 એની અંદર પહેલું છે કંપ વિસ્તાર. એમાં આપણે લખીશું સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને તેનો કંપ વિસ્તાર કહે છે. એના પછી બીજા નંબરની વ્યાખ્યા છે એમાં છે ઘોંઘાટ. તેમાં આપણે લખીશું અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહે છે. ત્રીજું છે આવૃત્તિ. એમાં લખીશું એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. ચોથું છે આવર્તકાળ. એમાં લખીશું એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. 5મા નંબરમાં છે વિદ્યુત દ્રાવણ. એમાં લખીશું જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે. 6 નંબરમાં છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. એમાં આપણે લખીશું વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. 7મા નંબરમાં છે સિસ્મિક તરંગો. તેમાં લખીશું પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે. 8મા નંબરમાં છે પ્રકાશનું પરાવર્તન. એમાં આપણે લખીશું વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. પ્રશ્ન 2 એ વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો.